નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગૂંચળું હોય એની મેગ્નેટિક મોમેન્ટ વિશે ભણી ગયા. જે રીતે વિદ્યુત ડાયપોલ છે એમાં ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ. એ ડાયપોલ વિશે તમે વ્યાખ્યા ભણી ગયા છો કે બે એવા વિદ્યુત ભારો જે વિજાતી હોય એમની વચ્ચે કંઈક પરિમિત અંતર હોય તો બનતી રચનાને ડાયપોલ કહેવાય. હવે આપણે આ ચેપ્ટરની અંદર જે ગૂંચળું છે એ ગૂંચળું પણ ચુંબક તરીકે વર્તતું હોય તો એ ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ આપણે શોધી કાઢીએ. પ્રવાહાધારિત ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ. દાખલા તરીકે કોઈ ગૂંચળું છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે, મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ હશે? તો મિત્રો, દાખલા પ્રવાહની ડાયરેક્શન જો આ પ્રમાણે હોય વિષમ ઘડી, અને સમજો કોઈ ગૂંચળું છે આ રીતે સમતલ છે એમાં પડ્યું છે સમક્ષિતિજ સમતલમાં, તો પ્રવાહની દિશામાં આંગળીઓ રાખવાની અને એનું અંગૂઠો એના સમતલને લંબ થશે. એટલે આ જે દિશા થાય એની મેગ્નેટિક મોમેન્ટની દિશા છે. ઘણી જગ્યાએ આને મ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે, બરાબર? તો આ કોઈ ગૂંચળું હોય એની મેગ્નેટિક મોમેન્ટ. હવે આમાં ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ હંમેશા એના સમતલને લંબ હોય, એટલે એની ડાયરેક્શન પણ આ થાય. એટલે n આંટાવાળા ગૂંચળાની મેગ્નેટિક મોમેન્ટ m સદિશ ઇઝ ઇક્વલ ટુ NIA થશે, જ્યાં n છે એ આંટા છે, I છે એ પ્રવાહ છે અને A છે એ ક્ષેત્રફળ છે. ગૂંચળું વર્તુળાકાર હોય તો એનું ક્ષેત્રફળ તમને ખ્યાલ છે πr² થાય. એટલે અહીંયા ગૂંચળાનું ક્ષેત્રફળ એ પાય, દાખલા તરીકે r ત્રિજ્યા હોય તો πr² થશે. તો આ રીતે મેગ્નેટિક મોમેન્ટ શોધવા માટેનું સૂત્ર પણ આપણને મળી ગયું છે. એટલે કોઈ ગૂંચળું છે ચુંબક તરીકે વર્તતું હોય તો અથવા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય, એવું ત્યારે બનવાનું મિત્રો કે જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતો હોય તો, બરાબર? તો આ એની મેગ્નેટિક મોમેન્ટ છે, એની દિશા થઈ. ખૂબ જ અગત્યનો ટોપિક આપણે અત્યારે હાલ ભણવા જઈ રહ્યા છીએ. પરિભ્રમણ કરતો કોઈ વિદ્યુત પ્રવાહ હોય તો ખાસ કરીને પરમાણુ છે એમાં ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે. હવે ઇલેક્ટ્રોનના પરિભ્રમણને કારણે વિદ્યુત પ્રવાહ રચાતો હોય તો આ વર્તુળાકાર માર્ગ ઉપર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તો ઇલેક્ટ્રોન છે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે, બરાબર? જે ટોપિક આપણે હાલ અત્યારે ભણવાનો છે. એટલે આજે સ્ટાન્ડર્ડ 12th સાયન્સમાં ચેપ્ટર નંબર 4 માં અને લેક્ચર નંબર 24 માં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાકમાત્રા.
દાખલા તરીકે કોઈ ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસની ફરતે કોઈ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે. ધારો કે આ ન્યુક્લિયસ છે, એની ફરતે કોઈ ઇલેક્ટ્રોન છે એ ભ્રમણ કરે છે. આર ત્રિજ્યાની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એ આ પ્રમાણે વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. ધારો કે કોઈ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની ફરતે આવેલ આર ત્રિજ્યાની કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તો મિત્રો આ એક લૂપ થઈ, પ્રવાહાધારિત લૂપ પણ કહી શકાય. પણ અહીંયા જે પ્રવાહની ડાયરેક્શન હશે એ ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરતો હોય એનાથી વિરુદ્ધ હોય. કારણ કે આપણે આવું સૂત્ર ભણી ગયા છીએ, I બરાબર Q બાય T અને Q બરાબર Ne અપોન T. હવે અહીંયા I બરાબર n એટલે એક જ ઇલેક્ટ્રોનની વાત છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય, બરાબર. માટે ઋણ નિશાની દર્શાવે છે કે ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે રચાતો પ્રવાહ એ એની જે ગતિની ડાયરેક્શન હોય, સમઘડી હોય તો વિષમઘડી રચાશે, વિષમઘડી હોય તો સમઘડી રચાશે. એટલે આ સમઘડી પ્રવાહની દિશા. તો આ જે એક રાઉન્ડ પૂરો કરે એટલે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી ઉત્પન્ન થાય? આ પ્રવાહધારિત આમ જોવા જાવ તો ગૂંચળાનો એક આંટો જ કહેવાય. જેમ ગૂંચળાની અંદર n આંટા હોય તો n આંટાની મેગ્નેટિક મોમેન્ટ તો આપણને ખ્યાલ જ છે. દાખલા તરીકે આ કોઈ ગૂંચળું હોય, એમાંથી પ્રવાહ વહેતો હોય I જેટલો, તો આની જે મેગ્નેટિક મોમેન્ટ છે બરાબર, મ્યુ અથવા તો m કહી દઈએ, એ m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Ni હશે અને આ સ્મોલ m હું લખી નાખું. બે સદિશ રાશિ થયું, એ સદિશ રાશિ સેમ એના જેવી કન્ડિશન થઈ. ન્યુક્લિયસ ફરતે ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે આ ત્રિજ્યાની લૂપમાં, બરાબર. તો કેટલી મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થતી હશે? તો ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસની ફરતે એક પરિભ્રમણને કારણે ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ. તો ગૂંચળું હોય એમાં ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ છે એને એ પ્રમાણે હું અહીંયા બતાવી દઉં છું. સંજ્ઞા તમે મ્યુ લખો તો પણ વાંધો નથી, બરાબર. એક પરિભ્રમણ પૂર્ણ કરે છે એટલે n ની વેલ્યુ તમારે 1 મૂકી દેવાની.
અહીં લખજો એક પરિભ્રમણ માટે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ એનું મૂલ્ય આપણે મેળવવાનું છે તો હું અહીંયા માનાંક કરી દઉં છું એટલે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ થયું હવે એ એટલે ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે કે ભાઈ આર ત્રિજ્યાનું વર્તુળાકાર કક્ષાની અંદર ભ્રમણ કરતું હોય તો એનું ક્ષેત્રફળ છે એ આપણે લખવું હોય તો લખી શકીએ કે આ એ છે એ પાય આર સ્ક્વેર થાય આઈ એટલે કેટલો પ્રવાહ રચાતો હશે તો એ આપણે શોધવો પડે હવે પ્રવાહ એટલે આઈ બરાબર ક્યુ બાય ટી એક પરિભ્રમણથી કેટલો પ્રવાહ રચાય છે એ આપણે મેળવવો પડે તો આપણી માટે આ સૂત્ર થઈ ગયું સૂત્રમાં બધી કિંમતો આપણે મેળવી લઈએ ઇલેક્ટ્રોનના એક પરિભ્રમણ ને કારણે રચાતો પ્રવાહ એક પરિભ્રમણ પૂર્ણ કરે તો કેટલો પ્રવાહ છે એ રચાતો હશે બરાબર તો I બરાબર Q બાય T થયું Q બરાબર આપણે લખીએ છીએ Ne/T એક પરિભ્રમણની વાત છે એટલે એક પરિભ્રમણ માટે પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે આવર્તકાળ કહેવાય એટલે T મળી ગયો આપણને ઓકે હવે n એટલે એક જ ઇલેક્ટ્રોનની વાત છે એટલે અહીંયા n ની વેલ્યુ 1 લખી નાખી એટલે I બરાબર E/T થયું હવે T આપણને ખબર નથી પણ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર તો T આપણે મેળવી લઈએ જો ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં v ઝડપથી ભ્રમણ કરતો હોય તો તેની કક્ષીય ઝડપ એટલે v 2πr વેગ એટલે અંતર ભાગ્યા સમય વેગ બરાબર અથવા કક્ષીય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અંતર એટલે 2πr થાય પરિઘ અને સમય એટલે t હવે t છે એની વેલ્યુ આપણને મળી જશે 2πr/v ચલો અહીંયા આપણી પાસે I પણ આવી ગયો છે અને T પણ આવી ગયો છે તો આ ઇલેક્ટ્રોન છે એ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કેટલી મેગ્નેટિક મોમેન્ટ છે એ ઉદ્ભવે જે આપણે મેળવવાની છે તો સમીકરણ 1 માં કિંમતો મૂકી દઈએ I ની જગ્યાએ મારે મૂકવાનું થશે E/T અને A ની જગ્યાએ πr². હજી T ની જગ્યાએ વેલ્યુ આપણે મૂકવાની થશે તો T ની જગ્યાએ મુકાય 2πr ના છેદમાં v એટલે છેદનો છેદ આના છેદમાં v છે અહીંયા લખાશે πr². છેદનો છેદ અંશમાં જશે એટલે v ઉપર જશે 1π કેન્સલ થઈ જશે 1/2 અને r પણ એક કેન્સલ થઈ જશે v ઉપર જશે એટલે evr
તો મિત્રો ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે આટલી મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય 1/2 EVR જેટલી મેગ્નેટિક. આને કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ કહેવાય. ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન. કક્ષીય કોણીય વેગમાન એટલે L બરાબર mvr આપણે ભણીએ છીએ. L બરાબર mvr માં હું અહીંયા શું કરું છું, 2 વડે ગુણી નાખું છું અને 2 વડે ભાગી નાખું છું. એટલે L બરાબર 1/2 ઇલેક્ટ્રોન વડે ગુણી નાખીએ, ઇલેક્ટ્રોન વડે પણ ભાગી નાખીએ તો 1/2 EVR થયું. સાંભળજો, અહીંયા આ પ્રમાણે હું લખું છું. હવે 1/2 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા એટલે આ જે 2e છે એ છેદમાં રહેશે. એટલે આ પ્રમાણે લખી નાખું. જે આપણે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ મેળવી 1/2 EVR એટલે આ 1 2 e આવી ગયા. પછી અહીંયા વધ્યું શું તો કે m અને અહીંયા શું વધશે તો કે ઉપર 2 બરાબર અને છેદમાં 2 એમ નામ રહેવા દે. EVR એવું ન કરવું ઇન કેસ તમારે તો આ VR છે તો એવું પણ કરી શકીએ આપણે કે માત્ર ને માત્ર 2 વડે ગુણીએ 2 વડે ભાગી નાખીએ. એટલે આ 1/2 VR અને આ થઈ જશે 2m. હવે અહીંયા શું કરવું, તમારે EVR લાવવું હોય તો e વડે ગુણવા પડે, e વડે ભાગવા પડે ને. એટલે અહીં છેદમાં e લખી નાખો તો અહીંયા થશે 1/2 EVR. તો આની જગ્યાએ આપણે શું લખીએ કે L બરાબર 1/2 EVR એટલે મ્યુ થઈ ગયું અને આ એનું કક્ષીય કોણીય વેગમાન છે. હવે મ્યુ ઇન્ટુ 2m/e. આ L ને પહેલી બાજુ લઈ જાઓ એટલે મ્યુ બાય L ઇઝ ઇક્વલ ટુ E બાય 2me. આને મિત્રો ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે અને આનો એકમની વાત કરવા જોઈએ. કોને ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવાનું તો કે ઇલેક્ટ્રોન છે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ એનો કક્ષીય કોણીય વેગમાનનો ગુણોત્તર. આનો એકમ તો ઇલેક્ટ્રોન છે એનો એકમ કુલમ છેદમાં દળ આવે, દળનો એકમ કેજી, કુલમ અપોન કેજી જે ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખાય છે. બરાબર. તો આ મિત્રો યાદ રાખજો, મ્યુ બાય L. તો આને નોટ કરી લેશો. આમાં એમસીક્યુ માટે આ ટોપિક છે એ કામનો છે. કોઈક જગ્યાએ આને રિલેટેડ કંઈક એમસીક્યુ પૂછાય, કક્ષીય કોણીય વેગમાન કેટલું હોય ઇલેક્ટ્રોનનું, કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય, તો એ જગ્યાએ આપણે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને કક્ષીય કોણીય વેગમાન છે બે મેળવી શકીએ.
તો નોટ ડાઉન કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે મ્યુ બાય એલ, જેને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહીએ છીએ, અને એનું એકમ કુલમ્બ અપોન કેજી, એના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર પણ મેળવી શકીએ, કુલમ્બ અને કેજી. બરાબર. હવે આ જે ગાયરોમેગ્નેટિક રેશિયો મળ્યો છે એમાં હું મ્યુ જે છે એને કરતા બનાવું તો મ્યુ ઇલેક્ટ્રોન માટે આવું લખાય, મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E બાય 2me ઇન્ટુ L. ઇલેક્ટ્રોન છે એ વિષમગળી દિશામાં ભ્રમણ કરતો હોય તો પ્રવાહ સમગળી ઉદ્ભવતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ પ્રવાહની ડાયરેક્શન હોય એ પ્રમાણે એની મેગ્નેટિક મોમેન્ટ છે ઉપર તરફ આપણને મળવાની છે. બરાબર. તો ઇલેક્ટ્રોન માટે એની કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને કક્ષીય કોણીય વેગમાન એ બેયની ડાયરેક્શન છે એ પરસ્પર વિરુદ્ધ હોય છે. પ્રોટોન છે એની માટે આપણે અહીંયા માઇનસ તેની જગ્યાએ પ્લસ મૂકી દઈએ તો પ્રોટોન ભ્રમણ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ છે એ જે ડાયરેક્શનમાં ભ્રમણ કરતો છે એ ડાયરેક્શનમાં જ મળશે આપણને. એટલે પ્રોટોન માટે કક્ષીય મેગ્નેટિક મોમેન્ટ અને કક્ષીય કોણીય વેગમાન છે એની દિશા સમાન હોય છે. આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે. ઘણી વખત જેડબલઈ, નીટ અથવા ગુજકેટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર મીડિયમ લેવલના એમસીક્યુ પૂછાતા હોય એમાં આપણે એને મૂકી શકીએ. આનાથી વિશેષ બોહર છે એમના અધિતર્ક વિશે આગળ ધોરણ 12 સાયન્સની અંદર તમે પાર્ટ 2 જે ન્યુક્લિયસની ચેપ્ટર આવશે ત્યારે ભણવાના છો તમે પરમાણુને. બોહર છે એમણે અધિતર્ક આપ્યો કે ભાઈ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો એ જુદી જુદી કક્ષા, એ પણ આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જુદી જુદી કક્ષાની અંદર આપણે દર્શાવતા હોય છે. તો પરમાણુ છે એની ન્યુક્લિયસની આજુબાજુ ઘણી બધી કક્ષાઓ આવેલી છે. આ દરેક કક્ષા માટે આપણે એવું કહી શકીએ કે બોહરના અધિતર્ક અનુસાર કોણીય વેગમાન અમુક વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે છે. એટલે જુદી જુદી કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન જુદું જુદું હોય. જે કોણીય વેગમાન આપણે શોધવું હોય તો એનું સૂત્ર છે L બરાબર NH upon 2π, જે n is equal to 1 2 3 પહેલી કક્ષામાં હોય, બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં હોય તો એનું કોણીય વેગમાન, જે એની પ્રાકૃતિક સંખ્યા છે. તો પહેલી કક્ષામાં અંદર રહેલો ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરતો હોય તો કેટલી મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય મેળવવા માટે પ્રાથમિક ડાયપોલ મોમેન્ટ માટે આપણે n ની વેલ્યુ 1 લઈ લઈએ તો આપણું જે ફોર્મ્યુલા છે μL = E/2me * L માં L બરાબર NH/2π મૂકી દો અને પ્રાથમિક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ શોધવી તો n બરાબર 1 વેલ્યુ મૂકી દો અને μL = તમને આ પ્રમાણે મળશે E/4πme. હવે અહીંયા તમને કહી દઉં E ફોર ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર તો આપણે જાણીએ છીએ 1.6 × 10⁻⁹ 4π 3.14 me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અને h એટલે પ્લાન્ક અચળાંક છે જેની વેલ્યુ પણ આપણે આ તમામ વેલ્યુ તમે અંદર મૂકી દો એટલે તમને μL છે એની મિનિમમ વેલ્યુ મળે. એટલે ઓછામાં ઓછી પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન ભ્રમણ કરીને કેટલી મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન કરતો હશે. બરાબર. આ મિનિમમ મૂલ્યને બોહર મેગ્નેટોન કહેવામાં આવે છે. શબ્દ યાદ રાખજો. બોહર મેગ્નેટોન એટલે શું? તો કે ન્યુક્લિયસની ફરતે જે પહેલી કક્ષા છે એમાં કોઈ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય અને ઓછામાં ઓછી કેટલી મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન કરશે. બરાબર. તો આ
જે મેગ્નેટિક મોમેન્ટ છે એને આ ડાયપોલ ચાકમાત્રાને ચુંબકીય ચાકમાત્રા પણ કહેવામાં આવે છે. ઓકે, ડાયપોલ એટલે કે છે મિત્રો કે વિદ્યુત પ્રવાહ વાહકમાંથી પસાર થાય તો એ વાહક છે પોતે ચુંબક તરીકે વર્તતો હોય, એમાં n અને s હોય. એમાં n s કેવી રીતે નક્કી કરવા જે આગળના ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. અત્યારે એની ચર્ચા નથી કરતો કારણ કે દરેક ગૂંચળું છે એમાંથી પ્રવાહ પસાર કરો એટલે ચુંબક તરીકે વર્તતું હોય. સોલેનોઇડ હોય, ગૂંચળું હોય, રિંગ હોય તો એમાં n ને s હોય જ તે. તો આ n અને s આવ્યો તો એવી રીતે વિદ્યુત ભાર પ્લસ q માઇનસ q એમની વચ્ચે કંઈક પરિમિત અંતર હોય તો એ વિદ્યુત ડાયપોલ કહેવાય. n અને s આવે તો એ ચુંબકીય ડાયપોલ કહેવાય. એટલે ડાયપોલનો અર્થ આપણે કાઢશું ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. મેગ્નેટ માટે બે ધ્રુવો છે n અને s, બે વિજાતીય છે. વિદ્યુત ડાયપોલ ની અંદર પ્લસ q માઇનસ q એ બંને પણ કેવા છે? વિજાતીય છે. ઓકે, તો આ આજનો જે ટોપિક છે એ અગત્યનો થિયરીની દ્રષ્ટિએ નથી લાગતો પણ એમસીક્યુ છે આમાંથી ઘણી વખત પૂછાયેલા છે. માટે બધાએ ફરજિયાત થિયરીનો માટે ભલે અગત્યનો ન હોય પણ બે વખત આપણે લખશું અને એમસીક્યુ આને રિલેટેડ જે પૂછાતા હોય છે એવા તમારી પાસે જે કોઈ મટીરીયલ હોય એની અંદર તમને મળે તો આપ સોલ્વ કરશો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. લગભગ આ ઓલમોસ્ટ આ ચેપ્ટરની અંદર હવે એકાદ બે થિયરી બાકી રહી છે એટલે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર, તો ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ઓકે, થેન્ક યુ.